તો ભારત સરકારના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલા સંપૂર્ણતા અભિયાન ઉત્સવનો આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે થરાદ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત અધ્યક્ષે મહિલાના સ્વાસ્થ્યની ખાસ ચિંતા કરતા પોષણનું સ્તર ઊંચું આવે અને કુપોષણ ઘટે એ માટે વિશેષ તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો। ભારત સરકારના નીતિ આયોગ દ્વારા મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યના 10 જિલ્લાના 13 તાલુકાઓ પૈકી બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અન્વયે જિલ્લામાં કૃષિ વિદ્યાલય થરાદ ખાતેથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સંપૂર્ણતા અભિયાન લોન્ચ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે આ અભિયાન એક ટ્રાયલ છે, જેના આધારે નીતિ આયોગ દ્વારા નીતિ ઘડવામાં આવશે। પોતાના ગામમાં કોઈ કુપોષિત ન રહે એ જોવાની જવાબદારી એક વ્યક્તિની છે। આ એક દેવી કામ છે, કોઈ એક વ્યક્તિથી આ કામ ન થઈ શકે, એટલે સૌના સહકાર અને સહયોગથી અપેક્ષા સાથે થરાદ તાલુકાને કુપોષણ મુક્ત કરવા અધિકારીઓ સાથે લોકોને પણ જોડવા અનુરોધ કર્યો હતો। જે આપણે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ જે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે, એની અંદર સંપૂર્ણતા અભિયાન એટલે 6 અલગ અલગ પાસાઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેની અંદર આવનાર 3 મહિના સુધી સતત મહેનત કરીને સુધારો લાવવા માટે આખું તંત્ર જે છે આજથી કામે લાગવાનું છે। મુખ્યત્વે એની અંદર આરોગ્ય અને કૃષિ આ બે ક્ષેત્રના પાસાઓ જે છે પસંદ કરવામાં આવ્યા છે। દાખલા તરીકે સગર્ભાઓનું નોંધણી બરાબર થાય, સગર્ભાઓની તપાસ બરાબર થાય, બાળ મૃત્યુ, શિશુ મૃત્યુ અને બાલ મરણ વગેરે ઘટે, માતા મરણ ઘટે અને પછી કુપોષણનું રેટ ઘટે અને સાથે સાથે સોઇલ હેલ્થ કાર્ડનું કામ થાય। તો મુખ્યત્વે આરોગ્ય અને કૃષિ આ બે ક્ષેત્રને સિલેક્ટ કરીને લગભગ 6 જેટલા પાસાઓ પસંદ કરીને 3 મહિના સુધીનો એક સતત કાર્યક્રમ સર આજથી આપણે શરૂ થઈ રહ્યું છે અને આગળ વધીને કામ કરવું પડે। હું આખી ટીમને હું તમને અભિનંદન આપીશ, અરુણાબેન, આખી ટીમને તમારી તમે ખૂબ સરસ કામ કરો છો બધા, આખી ટીમને। અહીંની બહેનોને કંઈ પણ મિશન તરીકે સોંપ્યું હોય તો એને તમે પૂરું કરો છો અને કલેક્ટરશ્રી પણ જ્યારે વાત કરતા હોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વાત કરે, અહીંયા પ્રાંત અધિકારી વાત કરે, તો બધા અહીંયા બહેનોની ટીમની બધા તારીફ કરતા હોય છે। પરંતુ તમે જો એક પરિણામ લાવી દો ને, આની અંદર કન્ટિન્યુટી જે ગેપ પડતી હોય, નાની પણ ગેપ હોય, ગેપને જો તમે ઠીક કરી દો ને તો કેટલું મોટું એપ્રિસિએશન મળશે આખા જિલ્લાને। અને આમાંથી શીખીને માત્ર ગુજરાત રાજ્ય નહીં, દેશની અંદર પણ બાકીના લોકો એક મોડલ રૂપ આ તાલુકો બને કે ભાઈ અહીંયા થરાદમાં થઈ શક્યું છે તો આખા હિન્દુસ્તાનની અંદર પણ કુપોષણમાંથી મુક્ત કરી શકાય, આ માટેનું મિશન તમને મળ્યું છે। તો બાકી લોકો આમાંથી શીખીને આગળ વધશે અને બીજા લોકો માટે સરકાર આના માટેની પછી યોજના આખી બનાવશે। રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બંને આમાંથી શીખે છે, જુએ છે, તમારો ટ્રાયલ છે। આ ટ્રાયલમાંથી નીતિ આયોગમાંથી પણ આવ્યા છે બધા, જે પોલિસી નિર્ધારણ કરે છે, તો અહીંથી તમારો અનુભવ ત્યાં પહોંચે, ત્યાંથી પછી આગળ વધારી શકાય। થરાદ વિસ્તારની અંદર થરાદ તાલુકાને જે રાજ્ય સરકારે આ પ્રમાણે પસંદ કર્યો છે, કલેક્ટર એનું લીડ રહી રહ્યા છે, મોનિટરિંગ પણ સતત થઈ રહ્યું છે, પરંતુ બધા એક એક વ્યક્તિ જેટલા રસ કલેક્ટરશ્રીને છે એટલો જ રસ તમને હોવો જોઈએ, એક એક કર્મચારીને હોવો જોઈએ, તો થઈ શકે। એક વ્યક્તિ કશું ના કરી શકે। હું પદાધિકારીઓને પણ એ પ્રમાણેની ભલામણ કરીશ કે આ કામને એક દૈવી કામ છે, ભગવાનનું કામ છે એવું સમજીને પોતાના ગામને કમસે કમ નક્કી કરો, પોતાનું ગામ એમાં કોઈ કુપોષિત નહીં રહે, એના માટે જે વ્યવસ્થા તંત્ર છે એની સાથે જોડાવો, પ્રજાનો સહયોગ જો અવેરનેસ પાર્ટીની વ્યવસ્થા કરવી પડે એમાં બધા જોડાવો। આજના તબક્કે હું તમામ અધિકારી કર્મચારી મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પણ આપું છું કે આ કામની અંદર આપણને સૌને સફળતા મળશે। ખૂબ શુભકામનાઓ।